નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગવર્મેન્ટ જોબ્સ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડી ભરતી 2024 અંતર્ગત ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આંગણવાડી હેલ્પર તેમજ વર્કર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી ચૂકી છે મિત્રો, જેના અંતર્ગત ફોર્મ ભરવાનું પણ હાલ શરૂ થઈ ચૂક્યું છે। લાયકાત મિત્રો ધોરણ 12 પાસ છે તેમજ વયમર્યાદા 18 થી 35 વર્ષની છે। વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરશું કેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તેમજ લાસ્ટ ડેટ શું છે। તો મિત્રો, તમે છેલ્લે સુધી વિડીયો જોજો તેમજ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો। તેમજ જો તમે ચેનલ પર નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આપને રોજબરોજ નવી ભરતી જાહેરાત વિશેના નોટિફિકેશન મળતા રહેશે। તો મિત્રો, વિડીયોમાં આપણે આગળ જોશું ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવમાં જે મહિલા અને બાળ વિકાસ અધિકારીની જે ઓફિસ છે મિત્રો, તેના અંતર્ગત મિત્રો આંગણવાડી જે વિવિધ સેન્ટર છે જેમાં આંગણવાડી હેલ્પર તેમજ વર્કર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર મિત્રો જોઈએ આપણે જાહેરાત, તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તારીખ 16 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની વેકેન્સી જાહેરાત આવેલી છે મિત્રો। The Child Development Project Officer ICDS Daman invites application from the eligible candidates who fulfill the education qualification and other criteria for the under mentioned post which are to be filled on honorary basis। એટલે કે મિત્રો માનદ વેતન પર અહીંયા વિવિધ જગ્યાઓ માટેની જે ભરતી છે મિત્રો તે આવેલી છે। The candidate may submit their application in prescribed format giving full biodata including name, address, age, date of birth, education and professional qualification, experience, contact number if any, along with one set of self-attested photocopies of all academic qualification, testimonials, experience certificate and one passport size photograph affixed on application along with all required original certificate on or before 3 September 2024 between 10 am to 5 pm in the office of the Child Development Project Officer, District Panchayat Campus, ઢોલર મોટી દમણ। એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો, બાયોડેટા છે, તેમાં નીચે આપેલું ફોર્મ છે મિત્રો, જેના વિશે આપણે વિગતવાર જોશું। તે ફોર્મ તેમજ જે સંપૂર્ણ ક્વોલિફિકેશનના જે સર્ટિફિકેટ છે મિત્રો, એક્સપિરિયન્સ તેમજ સંપર્ક નંબર સાથે જે એક ફોટોકોપીનું જે સેટ છે મિત્રો, આખી જે કોપીની સેટ છે તે તમારે અહીંયા 3 સપ્ટેમ્બર 2024 સુધીમાં જે એપ્લિકેશન છે તે પહોંચાડવાનું રહેશે મિત્રો। અહીંયા એડ્રેસ આપેલું છે, તમે જોઈ શકો છો, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પંચાયત કેમ્પસ, ઢોલર મોટી દમણમાં, જે 3/9/2024 પહેલાં 10 થી 5 વાગ્યા દરમિયાન તમારે પહોંચાડવાનું રહેશે મિત્રો। વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશેની માહિતી તેમજ કેટલી સેલેરી મળવાપાત્ર થશે, વયમર્યાદા શું છે તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો આંગણવાડી વર્કર માટેની જગ્યા છે મિત્રો, જેમાં આંગણવાડી સેન્ટર 33 માટે, દલવાડા પટેલ ફળિયા નાની દમણ માટે તેમજ આંગણવાડી સેન્ટર 37 નંબર તેમજ આંગણવાડી સેન્ટર 41 ખારીવાડ મોટા ફળિયા નાની દમણ માટે કુલ 3 જગ્યા છે, જેમાં સેલેરી તમને 8,000 રૂપિયા મળશે, જે માનદ વેતન પ્રમાણે હશે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વયમર્યાદા છે તેમજ લાયકાત અહીંયા 12 પાસ હોવું જોઈએ મિત્રો। આંગણવાડી હેલ્પર માટેની જગ્યા વિશેની વાત કરીએ મિત્રો તો કુલ 9 જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં આંગણવાડી સેન્ટર 3 તમે જોઈ શકો છો પટલારા તલાવ ફળિયા મોટી દમણ તેમજ ભરવાડ ફળિયા મગરવાડા મોટી દમણ તેમજ દેવકા મંગલવાડ તેમજ ભીમપોર કોળીવાડ નાની દમણ તેમજ મોટી વાંકડ 1 નાની દમણ જેવી જગ્યામાં મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે હેલ્પર માટે, જેમાં કુલ 9 જગ્યા છે, જેમાં માનદ વેતન 4,000 રૂપિયા મળવાપાત્ર થઈ શકે છે। 18 થી 35 વર્ષની વયમર્યાદા છે તેમજ 12 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। તમે જોઈ શકો છો એની ઇન્ડિયન સિટીઝન કેન બી એપ્લાય ફોર ધ પોસ્ટ। ધ કેન્ડિડેટ ફાઉન્ડ એલિજિબલ શેલ બી ઇન્ટરવ્યુડ એટ ધ ઓફિસ ઓફ ધ CDPO, ડિસ્ટ્રિક્ટ પંચાયત દમન। The candidate should also bring all original certificate of education, professional qualification, experience if any, proof of age at the time of interview। એટલે કે મિત્રો ઇન્ટરવ્યુના સમયે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મિત્રો તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના જે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે, એક્સપિરિયન્સના, તે તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે ઇન્ટરવ્યુ સમયે હાજર રહેવાનું રહેશે મિત્રો। The candidate will be appointed on honorarium basis and will not have any right or claim for the regularization against the regular vacancies। એટલે કે મિત્રો જે જગ્યા જે ભરતી માટેની જાહેરાત આવેલી છે તે માનદ વેતનના આધારે મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે, તમે કાયમી માટેનો દાવો કરી શકશો નહીં। તમે જોઈ શકો છો મિત્રો આજે અલગ અલગ આંગણવાડી હેલ્પર તેમજ વર્કર માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। છેલ્લી ડેટ તમે ખાસ નોંધી લેશો, 3 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારે ખાસ તમારું જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે એપ્લિકેશન ફોર્મ સાથે મિત્રો તમારે પહોંચાડવાનું રહેશે, જે અહીંયા ઓફિસનું જે સરનામું આપેલું છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પંચાયત કેમ્પસ, ઢોલર મોટી દમણ ખાતે। આગળ જોઈએ મિત્રો હિન્દીમાં પણ અહીંયા જાહેરાત આપેલી છે, તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કાર્યકર્તા તેમજ સહાયિકા માટેની આ ભરતી જાહેરાત માટે।
જેમાં તમે જોઈ શકો છો मित्रों, संबंधित गांव की उन महिलाओं को प्रथम वरीयता दी जाएगी जो स्थानीय निवासी एवं कार्य के योग्य हो और बच्चों की देखभाल अच्छी तरह से कर सकते हैं। કે જે નેટિવ જે રેસિડેન્ટ હોય છે મિત્રો સ્થાનિક, તેને અહીંયા પ્રથમ પ્રાયોરિટી મળવાપાત્ર થઈ શકે છે। તેમજ આવેદનપત્રની સાથે મિત્રો તમારું એચએસસીનું સર્ટિફિકેટ છે, માર્કશીટ છે, તે પણ તમારે જોડવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે વાત કરશું મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશે। તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ ઓફ આંગણવાડી વર્કર્સ, તમારે હેલ્પર માટેનું આ ફોર્મ છે, જેમાં તમે જોઈ શકો છો અહીંયા તમે જે પણ જગ્યા માટે અરજી કરવા માંગતા હો તે પોસ્ટનું નામ લખવાનું છે, જેમ કે હેલ્પર અથવા તો વર્કર। અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે ચોંટાડવાનો રહેશે। તમારું નામ લખવાનું રહેશે મિત્રો, નેમ ઓફ એપ્લિકેન્ટ, ત્યારબાદ નેમ ઓફ ફાધર અથવા તો હસબન્ડનું, તમારું સરનામું લખવાનું રહેશે, મોબાઈલ નંબર લખવાનું રહેશે, અહીંયા ફોન નંબર લખવાનો રહેશે, મેરિડ અથવા તો અનમેરિડ હોય તે, ડેટ ઓફ બર્થ લખવાનું રહેશે 3 સપ્ટેમ્બર 2024ના કટ ઓફ ડેટે, કાસ્ટ લખવાની રહેશે મિત્રો તમારી, તેમજ ડોમિસાઇલ જો તમે દીવ દમણ દાદરા નગર હવેલીના હો તો તે લખવાનું રહેશે, યસ ઓર નોમાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અહીંયા ડિટેલ માહિતી તમારે નાખવાની છે, જેમાં એચએસસી ડિગ્રી તેમજ અધર જે લાયકાત હોય મિત્રો તેનું સ્કૂલ કોલેજનું નામ, બોર્ડ, યુનિવર્સિટી, પાસિંગ યર તેમજ પર્સન્ટેજ વિશેની સંપૂર્ણ માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે। એક્સપિરિયન્સ જો તમારી પાસે હોય તો તમારું ઓર્ગેનાઇઝેશનનું નામ તેમજ ડેઝિગ્નેશન, પીરિયડ ઓફ સર્વિસ છે તે તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે, લખવાનું રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો અહીંયા એક બાંહેધરી તમારે આપવાની રહેશે। તમે જોઈ શકો છો I declare that I fulfill the all eligibility criteria for the post of Anganwadi worker and helper regarding age limit, education, domicile, qualification, etc. Declare that all the statements given in the application form are complete and correct to the best of my knowledge and belief. I understand that in case of any information is found to be incorrect or ineligible before or after examination, my candidature appointment is liable to cancel। એટલે કે જો કોઈ ખોટી માહિતી મારા દ્વારા જો આપવામાં આવેલી છે તો તમારું એપ્લિકેશન છે તે કેન્સલ થશે મિત્રો। એ રીતનું આ કોઈ બાંહેધરી પત્રક આપવાનું રહેશે તમારી, અહીંયા તારીખ તેમજ એક સિગ્નેચર તમારે અહીંયા કરવાની રહેશે મિત્રો। વિશેષ અહીંયા નોંધ આપેલી છે, તમે જોઈ શકો છો, પ્લીઝ અટેચ અ કોપી ઓફ માર્કશીટ ઓફ એચએસસી એન્ડ અધર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ડોમિસાઇલ સર્ટિફિકેટ એન્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિથ ધ એપ્લિકેશન ફોર્મ। એટલે કે જે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ તેમજ જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે અહીંયા એપ્લિકેશન સાથે જોડવાના રહેશે। ઇફ એલિજિબલ બટ નોટ ડોમિસાઇલ ધેન ઇટ હેઝ ટુ બી સબમિટેડ ઇન ધ ઓફિસ વિધિન 15 days। જોઈ શકો છો મિત્રો અહીંયા નીચે આપેલું ફોર્મ છે તે હિન્દીમાં આપેલું છે, તેમાં તમે જે ઇંગ્લિશમાં ભરેલું છે તે મુજબ તમે અહીંયા હિન્દીમાં પણ ફોર્મ ભરી શકો છો મિત્રો। આ રીતનું જે સંપૂર્ણ ફોર્મ છે મિત્રો તે ભરી અને ત્યારબાદ તમારે જે ઉપર આપણે વાત કરી તે મુજબ તમારે જે અરજી છે મિત્રો તે 3 સપ્ટેમ્બર 2024 પહેલાં જે અરજી છે તે તમારા ડોક્યુમેન્ટ તેમજ માર્કશીટ છે, પ્રમાણપત્રો સહિત તમારે અરજી છે તે મોકલવાની રહેશે। જે પણ પોસ્ટ માટે તમે એપ્લાય કરો, ખાસ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ફિલઅપ કરી અને ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ સાથે જોડી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાડી અને તમે જોઈ શકો છો 3 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો આંગણવાડી વર્કર તેમજ હેલ્પર માટેની કુલ 11 જે જગ્યા છે મિત્રો, 12 જગ્યા, 3 આંગણવાડી વર્કર માટે તેમજ આંગણવાડી હેલ્પર માટેની 9 જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। 12 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।